ટેકનોલોજીને ખુદને ખબર ના હોય કે હું ખરાબ છું કે બેટર, એ યુઝ કરનારના હાથમાં હોય છે. તો એઆઈને શિક્ષણમાં બેટર વેમાં ઢાળવી, અને જેમાં અમારો મેઇન જે ટાર્ગેટ એ છે કે 1 થી 12 ધોરણ જે પાયાનું શિક્ષણ કહેવાય, તેના ખાસ કરીને અમારું ફોકસ છે કે પ્રાદેશિક ભાષાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ શિક્ષક વધારે બેટર રીતે ભણાવી શકે, જેનું હમણાં હું બહાર વાત કરી રહ્યો હતો. તેને ખરા અર્થમાં ગુરુ બનાવી શકાય એવી ટેકનોલોજી છે, કે ન માત્ર એને સાઇન થીટા કોસ થીટા અથવા ગુરુત્વાકર્ષણ સમજાવવું એનો રોલ છે, પણ બાળકને ધક્કો મારવો, બાળકને દિશા બતાવવી, બાળકને હૂંફ આપવી, બાળકને વધારે એનામાંથી પોટેન્શિયલ બહાર નીકાળી શકે એવો રોલ પહેલીવાર શિક્ષક કરી શકે, એ તરફ અમારો પ્રયાસ છે કે શિક્ષકોને એવા એઆઈને એવા ટૂલ્સ અને એવા સાધનો અમે આપીએ છીએ. અને સેમ વસ્તુ વિદ્યાર્થી માટે પણ, એક વિદ્યાર્થી ભણી રહ્યો છે તો એને બેટર વેમાં સારી રીતે ભણવામાં કેવી રીતે મદદ મળી શકે. રાતના 11 વાગ્યા છે પણ આઈન્સ્ટાઈન મને શીખવાડી શકે એવી શું દુનિયા બની શકે, અમે એ તરફ જઈ રહ્યા છીએ. તો અમે મુખ્ય કામ છે કે આપણા શિક્ષકો અને વિદ્યાર્થીઓને એઆઈની એ સિસ્ટમ્સ અમે બનાવીને મૂકી રહ્યા છીએ કે જેમને આ બંને ગોલ સાકાર થાય. આપણી શરૂઆત એવી છે કે શિક્ષકોના ઘણા બધા એવા કામ છે કે જે શિક્ષક કરતાં એઆઈ ટેકનોલોજી બેટર કરી શકે, જેથી શિક્ષકને સમયમાંથી મુખ્ય કામ છે કે વિદ્યાર્થી જોડે કનેક્ટ થવું, એની જોડે વાતો કરવી, એને જે ભણાવવું એમાં સમય મળી શકે. તો જાણે એવું છે, શિક્ષકના કામ તમે 3 ભાગમાં ડિવાઈડ કરી શકો છો. આમ ઘણા બધા ભેગા કરો એટલે એનું આખું શિક્ષણ કાર્ય થાય. તો જેમાં છે કે ક્લાસમાં જાય છે, વિદ્યાર્થીને મળે છે, એના પહેલાંનો ભાગ હોય, પછી એ દરમિયાનનો હોય ક્લાસ, અને પોસ્ટ ક્લાસ જેને કહીશું. જાણે પહેલાં હોય કે મારે પાઠ ભણાવવો છે વિજ્ઞાન અથવા કોઈ જાણે, તો પાઠનું સરસ મારા વિદ્યાર્થીઓ કેવા છે, એમનું બેકગ્રાઉન્ડ કેવું છે, એમની ક્ષમતાઓ કેવી છે, મારી સ્કૂલની સિસ્ટમ કેવી છે, મારી કેવી પસંદ છે, મને શું ફાવે છે, એ બધું ધ્યાનમાં રાખીને જો મને બહુ ડિટેલ 3 પેજનો સરસ 8 લેક્ચરનો પ્લાન આપી દે કોઈ, મારે બસ સરસ રીતે મને ફોલો કરવાનું છે. મને પીપીટી બનાવી આપે તો પીપીટી જાણે બનાવી શકે, ટેસ્ટ બનાવી શકે, આ બધું માત્ર 10 થી 15, 20, 50 સેકન્ડ મેક્સિમમ જાણે મિનિટમાં થઈ શકે.